નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભરત પરમાર. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો, છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને દર્શક મિત્રો કહી શકાય કે ઘણી નદીઓમાં પૂર આવ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ઘણા ગામડાઓની શેરીઓમાં, ગલીઓમાં, ફળિયાઓમાં પાણી ભરાઈ ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ દર્શક મિત્રો હાલ સામે આવી રહ્યા છે. ત્યારે હું આપને અત્યારે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું જંબુસર અને આમોદ વચ્ચેથી પસાર થતી ઢાઢર નદીના. દર્શક મિત્રો, કહેવાય છે કે આ ઢાઢર નદીમાં વિશ્વામિત્રી નદીને આગળ મળતી હોય અને આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હોય ત્યારે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે અને ઢાઢર નદીના જે નીચાણવાળા વિસ્તારો, જે આજુબાજુના ગામડાઓ, આજુબાજુના જે ખેતરો છે, દર્શક મિત્રો આ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના સમાચારો પણ મળી રહ્યા છે. ખેતરોમાં થયેલા પાકને પણ નુકસાન થવાની ભીતિ અત્યારે હાલ સેવાઈ રહી છે. ત્યારે હાલ ઢાઢર નદીના કેવા પ્રકારના દ્રશ્યો છે હું તમને બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવ પ્લેટફોર્મ પર અત્યારે હાલ બતાવી રહ્યો છું. દર્શક મિત્રો, જે પ્રકારે આપ દ્રશ્યો હાલ અત્યારે જોઈ રહ્યા છો, ઢાઢર નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને ભારે વરસાદના પગલે અલગ અલગ ડેમમાંથી જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે, દર્શક મિત્રો અત્યારે હાલ ઢાઢર નદીનું જળસ્તર વધી રહ્યું છે અને ઢાઢર નદી બંને કાંઠે વહેતી થઈ છે અને બંને કાંઠાની આસપાસના જે નીચાણવાળા ભાગ, જે વિસ્તારો છે, દર્શક મિત્રો એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હોવાના દ્રશ્યો આપ અત્યારે હાલ બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો. દર્શક મિત્રો, આજુબાજુ ઢાઢર નદીની આસપાસના જે ખેતરો છે એ ખેતરોમાં તો હાલ પાણી ફરી વળ્યા છે અને ખેતરોમાં જે પાક તૈયાર હતો, દર્શક મિત્રો એ પાકને પણ થોડા ઘણા અંશે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તદુપરાંત ઢાઢર નદીની આસપાસના જે ગામડાઓ છે, દર્શક મિત્રો નદીના કિનારે જે વસેલા ગામડાઓ છે, કુંડર છે, મહાપુરા કુંડર છે, આમોદ વિસ્તારના જે ગામડાઓ છે, દર્શક મિત્રો જંબુસર તાલુકા વિસ્તારના જે ગામડાઓ છે, એ ગામડાઓમાં પણ ઢાઢર નદીના પાણી આવવાની શક્યતાઓ રહેલી છે. જો આ પ્રકારે વરસાદ સતત ચાલુ રહેશે, જો આ પ્રકારે ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેશે અને સિસ્ટમ સક્રિય રહેશે તો ચોક્કસથી દર્શક મિત્રો કહી શકાય કે ઢાઢરના પાણી જે છે એ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળશે તેવા પ્રકારની ભીતિ હાલ તો સેવાઈ રહી છે. અને અત્યારે હાલ ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે, જે આપ બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવ પ્લેટફોર્મ પર અત્યારે હાલ નિહાળી રહ્યા છો. દર્શક મિત્રો, હું તમને બીજા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. હાલ અત્યારે ઢાઢર નદીનું જે જળસ્તર છે એ કહી શકાય કે એની ભયજનક સપાટીથી બિલકુલ નજીક છે અને જે પ્રકારે આપ હાલ અત્યારે જોઈ રહ્યા છો કે ઢાઢર નદી પૂરજોશમાં વહી રહી છે. નદીમાં પાણી છોડવામાં આવ્યું હોય, આ નદી આગળ વડોદરાની વિશ્વામિત્રી નદીને મળે છે અને જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે અને આપ જે પ્રકારે દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો કે આજુબાજુના વિસ્તારમાં જે ખેતરો છે એ ખેતરોમાં પણ દર્શક મિત્રો આ પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં તૈયાર થઈ ગયેલો ઉભો પાક જે છે, ઉભા પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે અને વરસાદની સિસ્ટમ હજુ પણ સક્રિય છે. આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો દર્શક મિત્રો ઢાઢર નદીનું જે પાણી છે અને પાણીમાં અત્યારે જો તમને બતાવું તો એક મૃત અવસ્થામાં કોઈ પશુ અત્યારે હાલ ફસાયું હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ અહીંયા હાલ જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, આપ જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, ઢાઢર નદીમાં એક મૃત પશુ છે. કહી શકાય કે આ સ્પષ્ટ નજરે એવું લાગી રહ્યું છે કે આ ભેંસ હોય તેવા પ્રકારના દ્રશ્યો છે અને આ મૃત અવસ્થામાં રહેલી જે ભેંસ છે એ આ ઢાઢર નદીનો જે પેલો જે સ્તંભ છે, અહીંયા જે પુલનો જે પિલર છે એ પિલરની આડમાં આ મૃત પ્રાણી ફસાયું છે, મૃત અવસ્થામાં છે અને કહી શકાય કે વહેતા પાણીમાં આ મૃત જાનવર તણાયું હશે અને અહીંયા આવીને ફસાઈ ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો હાલ અત્યારે આપણે બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવ પ્લેટફોર્મ પર અત્યારે નિહાળી રહ્યા છો. દર્શક મિત્રો, અહીંયા મૃત ભેંસ મૃત અવસ્થામાં અત્યારે પાણીમાં આગળથી વહીને અહીંયા ઢાઢર નદીનો જે પિલર છે, બ્રિજનો જે પિલર છે ને એ પિલરમાં દર્શક મિત્રો અત્યારે ફસાય હોય તેવા પ્રકારનું દ્રશ્યો હાલ અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે
વરસાદની સિસ્ટમ હજી પણ સક્રિય રહેવાની સંભાવના હોય, વરસાદ હજી પણ અનરાધાર પડી રહ્યો છે, ત્યારે જો આ પ્રકારે પરિસ્થિતિ સતત ચાલુ રહી તો ઘણું બધું નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. પૂરજોશમાં દર્શક મિત્રો ઢાઢર નદીના પાણી અત્યારે વહી રહ્યા છે અને આપ જે પ્રકારે તમને દ્રશ્યો બતાવું તો હાલ વરસાદની સિસ્ટમ પણ ખૂબ સક્રિય હોય એ પ્રકારના અત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ઝુંડ આપને નજરે પડી રહ્યા છે અને હજુ પણ કહી શકાય કે અનરાધાર વરસાદ જંબુસરમાં તો વરસી જ રહ્યો છે. જંબુસરના આસપાસના વિસ્તારોમાં અને સમગ્ર ગુજરાતમાં વરસાદે જ્યારે માઝા મૂકી છે ત્યારે દર્શક મિત્રો જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે અને એના જે દ્રશ્યો છે એ દ્રશ્યો દર્શક મિત્રો સામે આવી રહ્યા છે. જંબુસરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હોવાના સમાચારો પણ મળી રહ્યા છે અને હાલ તો આપણે ઢાઢર નદીના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે. ઢાઢર નદી જે પ્રકારે પૂરજોશમાં વહી રહી છે, બે કાંઠે વહી રહી છે, ત્યારે આજુબાજુના વિસ્તારના જે ગામડાઓ છે, વિસ્તારના ગામડાઓમાં પણ નીચાણવાળા ભાગોમાં દર્શક મિત્રો પાણી ભરાઈ ચૂક્યું હોય કે પાણી ભરાઈ જશે એવા પ્રકારની ભીતિ સેવાઈ રહી છે. ઊભા પાકને નુકસાન થવાની પણ શક્યતાઓ રહેલી છે. ખેડૂતોએ મહેનત કરીને તૈયાર કરેલો પાક એ પણ આ ઢાઢર નદીના પાણી ભરાવાથી લગભગ કે ખેડૂતોને પણ નુકસાન થવાની શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે અને ખેડૂતોને માથે હાથ મૂકવાનો વારો આવ્યો હોય તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ દર્શક મિત્રો હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. હાલ આપ દૂર દૂર સુધી જોઈ રહ્યા છો કે આ તમામ જે વિસ્તાર છે એ વિસ્તારમાં હાલ વરસાદ અત્યારે ચાલુ છે. અને આ તરફ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ આમોદ તરફ જતો માર્ગ છે. આમોદ તરફ આપ જે પ્રકારે આકાશી નજારો હાલ જોઈ રહ્યા છો તો એ આકાશી નજારામાં સ્પષ્ટપણે એવું ભાસી રહ્યું છે કે વરસાદની સિસ્ટમ પૂરજોશમાં સક્રિય થઈ છે અને અનરાધાર વરસાદ હજુ પણ વરસશે તેવા દ્રશ્યો હાલ આપ નિહાળી રહ્યા છો. વરસાદ બંધ થવાનું નામ લેતો નથી અને જે પ્રકારે સિસ્ટમ સક્રિય બની છે એની અસર તરીકે સમગ્ર ગુજરાતની અંદર દર્શક મિત્રો અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આમોદ તાલુકાનું પુરસા ગામ પણ દર્શક મિત્રો આગળ જોઈ શકાય તો આમોદ તાલુકાનું પુરસા ગામ પણ અત્યારે પુરસા ગામ અને આમોદની વચ્ચે પણ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું હોય તેવા પ્રકારના સમાચારો મળી રહ્યા છે અને ઢાઢરના પાણી પણ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હોય એવું લાગી રહ્યું છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતા દર્શક મિત્રો સમગ્ર ગુજરાતમાં ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા હોય, ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હોય, સોસાયટીઓમાં, ફળિયાઓમાં, ગામડાઓમાં દર્શક મિત્રો પાણી ભરાઈ ગયું હોય તેવા પ્રકારના સમાચારો મળી રહ્યા છે, દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે હાલ આપ અહીંયા અત્યારે જોઈ રહ્યા છો ઢાઢર નદીનું આ દ્રશ્યો અને દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઢાઢર નદી બંને કાંઠે સમતલ થઈ ગઈ હોય, બંને કાંઠેના પાણી વહી રહ્યા હોય અને આજુબાજુના વિસ્તારોમાં પણ આ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તો સમય તો તમને જણાવી દઉં તો ઢાઢર નદી એ મગરોની નદી છે. આ ઢાઢર નદીમાં અસંખ્ય મગરો આવેલા છે અને ઢાઢર નદીનું પાણી આજુબાજુ ફરી વળવાના કારણે એમાં રહેલા મગરો પણ એ પાણીમાં એ નીચાણવાળા વિસ્તારોમાં જવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે એ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર અને ભયજનક કહી શકાય.
દર્શક મિત્રો, આ જંબુસર આમોદને જોડતો બ્રિજ છે અને ઢાઢર બ્રિજ પરથી અમે આપણે આ તમામ દ્રશ્યો અત્યારે હાલ બતાવી રહ્યા છે. અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે આ ઢાઢર બ્રિજની પણ હાલત અત્યંત દયનીય છે. જોકે મોટા વાહનો માટે આ બ્રિજને સદંતર બંધ કરવામાં આવ્યો છે. બ્રિજની બંને સાઈડ એંગલ મારી દેવામાં આવે છે, જેથી મોટા વાહનો અહીંયા બ્રિજ પર એને પસાર ન થઈ શકે. પરંતુ ઢાઢર બ્રિજની પણ અત્યારે હાલત આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે ઘણા બધા ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓમાં રહીને નાના વાહન ચાલકો જે છે એ પસાર થઈ રહ્યા છે. દર્શક મિત્રો, જે પ્રકારે આપ હાલ બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવ પ્લેટફોર્મ પર દ્રશ્યો નિહાળી રહ્યા છો, ઢાઢર નદી પૂરજોશમાં આગળ તરફ વહી રહી છે અને ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ હોવાના કારણે અલગ અલગ ડેમમાંથી દર્શક મિત્રો લાખો હજારો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને એ પાણી છોડવામાં આવતા ગુજરાતની નદીઓ બંને કાંઠે વહી રહી છે. આપ જોઈ શકો છો કે ઢાઢર નદી અત્યારે હાલ ઢાઢર નદીનું પાણી જે છે એ આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું છે અને દૂર દૂર સુધી આપ જે પ્રકારે હાલ જોઈ રહ્યા છો કે નદીની આસપાસના જે ખેતરો છે, ખેતરોમાં પણ દર્શક મિત્રો પાણી ફરી વળ્યું છે. અને પાણી જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે એ વરસાદના કારણે પણ આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે. દર્શક મિત્રો, વરસાદના કારણે ખેતરોમાં જે તૈયાર થયેલો ઊભો પાક છે એ ઊભો પાક પણ આ વરસાદના પાણીના કારણે બળી જવાની શક્યતાઓ રહેલી છે. આપ દૂર અહીંયા એક ખેતર જોઈ શકો છો અને ખેતરમાં સતત પાણી ભરાઈ રહેલું છે. દર્શક મિત્રો, આપ સ્પષ્ટ જોઈ શકો છો આ ખેતરમાં અત્યારે પાક ખેતરમાં વાવણી કરી હોય એવા પ્રકારનું જણાઈ આવી રહ્યું છે. અને પાણી સતત ભરાઈ રહેવાના કારણે આ જે તૈયાર થયેલો પાક જે છે એ પાક પણ બળી જવાની શક્યતાઓ રહેલી છે. ખેડૂતોને નુકસાન થવાનો વારો આવ્યો છે. એક તરફ સતત વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેથી ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અને ઢાઢરના પાણી આસપાસ ફરી વળવાના કારણે દર્શક મિત્રો ગામડાઓને પણ ઘણું બધું નજીક જે કાંઠા વિસ્તારના જે ગામડાઓ છે એ પછી આમોદ તાલુકાના હોય, જંબુસર તાલુકાના હોય, પણ આ કાંઠા વિસ્તારના જે ગામડાઓ છે ગામડાઓને પણ ઘણી બધી હાલાકીનો સામનો અત્યારે હાલ કરવો પડી રહ્યો છે. આમોદ તાલુકાના અલગ અલગ પ્રકારના ગામડાઓ, જંબુસર તાલુકાના અલગ ગામડાઓ અને સતત વરસાદના કારણે ગામડાઓની સ્થિતિ અત્યારે દયનીય બની છે. અને ગામડાઓના જે છેવાડાના જે ગામડાઓ છે દર્શક મિત્રો, ત્યાં પણ કહી શકાય કે ગલીઓમાં, શેરીઓમાં, ફળિયાઓમાં પાણી ભરાઈ રહ્યું હોય તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે સતત ઘણા દિવસોથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે. નદીઓ ગાડી કોઈ બોલે છે.
દર્શક મિત્રો, જે પ્રકારે દ્રશ્યો જોયા આપ, આ હતા જંબુસર આમોદને જોડતો ઢાઢર બ્રિજ અને ઢાઢર બ્રિજની આસપાસના દ્રશ્યો હતા. આ ઢાઢર નદી અત્યારે ગાંડીતુર બની છે. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે એ વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈને દર્શક મિત્રો, ગુજરાતની તમામ નદીઓ કહી શકાય કે ગાંડીતુર બની હોય તેવા પ્રકારના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે વધુ વિગત માટે જોતા રહેજો BN ન્યૂઝ ગુજરાતી. કેમેરા પર્સન દિનેશ સાથે રિપોર્ટર ભરત પરમાર, આમોદ.